મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. વિસનગરની શાન ગણાતી સાકરચંદ પટેલ યુનિવર્સિટી ફરી એકવાર વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાથી ગુંજી ઉઠી છે. તાજેતરમાં જ યુનિવર્સિટી ખાતે 5 દિવસીય વાર્ષિક ઉત્સવ નૂતન ઉડાન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેનો ખૂબ જ ઉત્સાહભેર સમાપન સમારોહ થયો. વિસનગર સ્થિત સાકરચંદ પટેલ યુનિવર્સિટી 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નૂતન ઉડાન 2026ની ઉજવણી કરવામાં આવી. 5 દિવસીય મહોત્સવમાં યુનિવર્સિટીની વિવિધ સંલગ્ન કોલેજોના 2000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની કળા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું, જેમાં રંગોળી, મહેંદી અને શોર્ટ ફિલ્મ મેકિંગ હોય કે પછી વક્તૃત્વ, ડિબેટ અને મિમિક્રી. વિદ્યાર્થીઓએ 30થી વધુ વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ભાગ લીધો. મહોત્સવનું મુખ્ય આકર્ષણ ફેશન શો અને ગ્રુપ ડાન્સ રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓની અદ્ભુત પ્રતિભા જોવા મળી. સમાપન સમારોહ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વાઇસ ચેરમેન ચંદુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ, સંશોધન અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને સ્ટાફનું પદક આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી. શિક્ષણની સાથે રમતગમત, સંસ્કૃતિ, રિસર્ચ ક્ષેત્રે પણ સક્રિય રહીને જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. તેમજ પ્રોવોસ્ટ ડોક્ટર PM ઉદાણીએ પણ વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સાથે કારકિર્દી ઘડવા અને પોતાની આંતરિક શક્તિઓને ઓળખવા માટે પ્રેરિત કર્યા. ભવ્ય કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનો અને શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત 8000થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. અંતમાં રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ખરેખર નૂતન ઉડાન 2026એ વિદ્યાર્થીઓને એક એવું મંચ પૂરું પાડ્યું છે કે જ્યાં તેઓ પોતાની પાંખ ફેલાવી સફળતાથી નવી ઊંચાઈઓ સર કરી શકે. તો આવા જ શૈક્ષણિક અને પ્રાદેશિક સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સાકરચંદ પટેલ યુનિવર્સિટી આ ચાલુ વર્ષે પોતાના 10મા વર્ષની ઉજવણી કરી રહી છે. અને ઉડાન એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી એક કલ્ચરલ પ્રોગ્રામ નહીં, પણ વિદ્યાર્થીઓની અંદર રહેલી ઇનહર્લ સ્ટ્રેન્થને આ પ્લેટફોર્મ પર લાવી અને તેમના કોન્ફિડન્સને વધારવા માટે, એક ટીમ વર્કનું પ્રદર્શન કરવા માટે અને ભારતની સંસ્કૃતિ વિદ્યાર્થીઓના મનમાં જે રીતે વસેલી છે એને બહાર લાવી અને તેમની અંદર કોન્ફિડન્સ વધારવા માટેનું આ એક પ્લેટફોર્મ છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના 2016માં થઈ છે અને ઉડાન, નૂતન ઉડાન એ લગભગ 2017થી અમે ઉજવી રહ્યા છીએ, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતે ભાગ લઈ રહ્યા છે. ભારતની સંસ્કૃતિ અને કલ્ચરલ પ્રોગ્રામની અંદર વિવિધ આઇટમ્સ સાથે વિદ્યાર્થીઓ પરફોર્મ કરવાના છે. વિદ્યાર્થીઓની અંદર શૈક્ષણિક રીતે લાયકાત વધે, પણ સાથે સાથે એમની સાથે કલ્ચરલ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ એક્ટિવિટીથી તેમનો સર્વાંગી વિકાસ થાય. અને આ કારણે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાજેતરમાં ભારત દેશ અને ભારત દેશનું નેતૃત્વ સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ ફિલ્ડની અંદર કરી રહ્યા છે, જે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓને ફોકસમાં રાખી, સમાજને ફોકસમાં રાખી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી અને સોશિયલ રિસ્પોન્સિબલ યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે, ઉર્જાવાન છે. અને આજે આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની અંદર નિહાળવા માટે તથા પરફોર્મ કરવા માટે આતુર છે. ત્યારે હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ આજે અતૂટ મહેનત કરી આવા પ્રોગ્રામની અંદર સંમિલિત થઈ રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.